કે સિંહનું એક બચ્ચું નાનપણમાં એના સિંહના પરિવારથી વિખૂટું પડી જાય છે અને ઘેટા બકરાના ટોળામાં આવી જાય છે. ધીમે 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 મોટું થાય છે. બકરાઓનું ટોળું સીમમાં ખેતરમાં આખડતું રખડતું હોય. એમાં એક સમયની વાત છે કે બકરાના ટોળામાં અચાનક જ દૂરથી એક સિંહની ત્રાડ સંભળાય છે. અને જેવી ત્રાડ સંભળાય છે એટલે પેલા ટોળામાંથી કેટલાક બકરા આમ નાસે છે, કેટલાક આમ જાય છે. તો પેલું સિંહનું બચ્ચું પણ ભાગ્યું, એ પણ ભાગ્યું. આપણે સૌ વાત જાણીએ છીએ. અને ત્યારે પેલા સિંહે આ બચ્ચાને જોયું કે આ કેમ, આનો રંગ રૂપ વેશભૂષા બધું મારી જેવું છે. અને આ બકરાઓ સાથે, બકરીઓ સાથે, ઘેટાઓ સાથે ઘેટત્વ લાગી ગયેલું એને, જેમ સંતોને સંતત્વ લાગે એમ આ સિંહનું બચ્ચું પણ ઘેટત્વ ધારણ કરી લીધેલું. એને ભાગ્યું. પેલા સિંહે બકરાઓને ઘેટાઓને પકડવાનું રદ રાખીને પેલા બચ્ચાને પકડ્યું. ગઈ ઉભું રહે, ધ્રુજે હો, કાંપે. ઉભું રહી ગયું કે તું કેમ ભાગસ, કે કેમ તમે મને પકડી લેશો ને પણ તું કેમ ભાગસ, તારાથી ભગાતું જ નથી. તું જે છે હું છું ને હું જે છું એ જ તું છે. આપણા મહાપુરુષોએ પણ આપણને આ જ પ્રતીતિ કરાવી છે. મેઘમાયા હોય, રોહિદાસ બાપા હોય, સંત કબીર હોય, જીવણ બાપા હોય, બાબા સાહેબ હોય. આ એક પેબેકટુ રૂટ હતો, આખો વિશાળ રસ્તો, જે રસ્તામાં બુદ્ધ પહેલા પણ અસંખ્ય મહાપુરુષો ચાલ્યા, બુદ્ધ પછી પણ ચાલ્યા, બાબા સાહેબ પહેલા પણ ચાલ્યા, બાબા સાહેબ પછી પણ ચાલ્યા, અને હજુ પણ આ રસ્તા પર અસંખ્ય લોકો ચાલવાના છે. આ સિંહના બચ્ચાને પેલા સિંહે રોક્યું. એની ઓળખ કરવા માટે પાણી નું સરોવર બાજુમાં, એ સરોવરના શુદ્ધ પાણીની અંદર લઈ જાય છે અને એને બતાવે છે જો તું તારું મોં જો. અને પેલા નિર્મળ નીરની અંદર પેલું બચ્ચું મોં જોવે છે ને આ સિંહનું મોં જોવે છે. એટલે એને લાગે છે કે હા, આપણે તો એક સરખા છીએ. ત્યારે પેલા સિંહના બચ્ચાને પોતાના અસ્તિત્વની પ્રતીતિ થાય છે અને ખ્યાલ આવે છે કે મારું અસ્તિત્વ શું હોય અને હું ક્યાં ને ક્યાં ભટકી ગયું. આવા સંગઠનો, આવા કાર્યક્રમો એ આપણને આપણા અસ્તિત્વની ઓળખ કરવા માટે હોય છે. સાથીઓ, આપણે સૌએ આપણી પોતાની ઓળખ કરવાની છે, સ્વને ઓળખવાનો છે કે શું હું ઘેટું છું, મને ઘેટત્વ લાગ્યું છે. જો નથી તો સિંહની જેમ આપણે નીકળી પડવાનું છે. અને આ રસ્તાની અંદર અસંખ્ય મહાપુરુષોના એવા સ્પંદનો પડ્યા છે, એવા વાઇબ્રેશનો પડ્યા છે કે આપણું અકાળે પણ મોત નથી થતું. જ્યાં સુધી આપણે મિશન પૂરું ન કરીએ ત્યાં સુધી આપણને કશું થતું નથી. માન્ય ડોક્ટર રમેશચંદ્ર પરમારે 2016માં સમગ્ર ગુજરાતને બંધનું એલાન આપીને બંધ કરી બતાવ્યું હતું. સાહેબ, આ તાકાત છે. એ પછી એક પણ વખત ગુજરાત બંધ નથી થયું. એ હવે ઘેટત્વ જેવી હાલત છે ને, એ અમારે તમારે અથવા આવા સંગઠનો અથવા આવા કાર્યક્રમો દ્વારા આપણે ચહેરાઓની પ્રતીતિ કરાવવી પડશે કે તમે કોણ છો. તો એ સરસ મજાની વાત છે, જે વાતને આજે આ મંચ ઉપરથી આપણે લાઈવના માધ્યમથી લોકો વચ્ચે મૂકી છે.